લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાણા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા મહેસાણા તાલુકાના જોરણાંગ ગામે પ્રકૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું. આ પાર્કમાં અંદાજે 3500 જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે મહેસાણા તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું પણ રક્ષણ કરે છે. વધુમાં તેમણે દરેક નાગરિકોને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જોરણાંગ સાર્વજનિક હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલ, તાલુકા ડેલીગેટ લવિંગજી ઠાકોર તેમજ જોરણાંગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિપુલભાઈ પટેલે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ગામના વિકાસ કાર્યોમાં સતત સક્રિય રહેતા તેમણે આયોજનથી લઈ વૃક્ષારોપણ સુધીની તમામ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણનો પણ સંકલ્પ લીધો હતો. ગામમાં વિકસાવવામાં આવેલું આ ઓક્સિજન પાર્ક આગામી સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવા, હરિયાળી વધારવા અને લોકોને શુદ્ધ હવા ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા. એક આવનાર પેઢી માટે એક સુંદર નજરાણું એટલે કે ઓક્સિજન પાર્ક, એમાં પણ 3500 જેટલા વૃક્ષો વાવીને માયાવતી પદ્ધતિથી આનો ઉછેર કરવાનું એમણે જે અભિગમ હાથમાં લીધો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે જાણીએ છીએ કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક આહ્વાન છે કે એક પેડ માં કે નામના લક્ષ્યને લઈને દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વૃક્ષનું વાવીને એનું જતન કરવું જોઈએ કે જેના કારણે આવનાર પેઢી પણ એ શીખી અને આપણે આ કુદરતને હરિયાળું બનાવીએ એ અભિગમ સાથે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન. ઝડપી વિકાસ પામતું આજે વાયુ કે આ તમે જોશો તો આવનાર એક વર્ષની અંદર આનો જે ઝડપી વિકાસ થશે અને હરિયાળી જે આપણે જોઈ પણ ન હોય એવું આ જગ્યાની અંદર એક પ્રસ્થાપિત થવા થઈ રહ્યું છે. ત્યારે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુંદર કાર્યક્રમ કર્યો છે. મેં ભાવેશભાઈને પણ કીધું કે તાલુકા પંચાયત દ્વારા આવા અવારનવાર કાર્યક્રમો થાય અને વૃક્ષોનું જતન કરીએ અને આવનાર પેઢીને આપણે એક સુંદર ભેટ આપીએ એ જ સૌને અભ્યર્થના. અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું કે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર પાડતા રહીએ. અને મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા. આપણી જોરણાંગ પ્રાથમિક શાળામાંથી સર્વે શિક્ષકો અને જે મેચ્યોર છોકરાઓ હોય 6, 7, 8 ધોરણના એ પણ એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. એની દેખરેખ માટેનું પણ અમારું આયોજન છે જ. અમારા જે ટોટલ દાતા એમને 4,35,000 ફાળવ્યા છે, એમાંથી અમે 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ થાય એ પ્રમાણે આયોજન કરવાના છીએ. અત્યારે અમે છોડવા લાયા છીએ, ખાતર લાયા છીએ, મજૂર રાખ્યા છે અને એનું આયોજન કરેલું છે તાર ફેન્સિંગ સાથે. એના સિવાય જે પછી આ બધું થઈ જશે પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દરેક. વિપુલભાઈ, આજે જે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા આવે કેટલા વૃક્ષોમાં અને કેટલા વીઘામાં બનાવવા? અમે લગભગ 1.5 વીઘા જમીનમાં તાર ફેન્સિંગ કરીને ઓક્સિજન પાર્ક માટે 3,500 ઝાડ એક દાતાશ્રી અમારા ગામના રામભાઈ કેશવલાલ પરસોત્તમદાસના પરિવાર દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચો મળેલો છે. એના દ્વારા અમે એક પ્રકૃતિ વન એટલે ગીચોગીચ ઝાડ થાય એવું એક આયોજન કરેલું છે અહીંયા. અને આ કાર્યક્રમ આજે શનિવારે સવારે અહીંયા રાખેલો હતો. તો આ કાર્યક્રમનું શરૂઆત આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા પ્રમુખ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન વિજયભાઈ તથા ઘણા હોદ્દેદારો, બીજા જિલ્લા ડેલિગેટ સર્વે અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા.
આપણી જોરણંગ પ્રાથમિક શાળામાંથી સર્વે શિક્ષકો અને જે મેચ્યોર છોકરાઓ હોય 6, 7, 8 ધોરણના એ પણ અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. 3500 વૃક્ષોનું જે રોપણ કર્યું છે એની દેખરેખ માટે કયું આયોજન? હા, એટલે એની દેખરેખ માટેનું પણ અમારું આયોજન છે જ. અમારા જે ટોટલ દાતા એમને 4,35,000 ફાળવ્યા છે એમાંથી અમે 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ થાય એ પ્રમાણે આયોજન કરવાના છીએ. અત્યારે અમે છોડવા લાયા છીએ, ખાતર લાયા છીએ, મજૂર રાખ્યા છે, એનું આયોજન કરેલું છે તાર ફેન્સિંગ સાથે. એના સિવાય જે પછી આ બધું થઈ જશે પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દરેક છોડને પાણી મળી રહે એવું આયોજન કરેલું છે. અને પછી એના 3 વર્ષ સુધી કમ્પ્લીટ મેન્ટેનન્સ થાય, છોડ 15 થી 20 ફૂટની હાઇટના થઈ જાય ત્યાં સુધી અમે મેન્ટેનન્સનું પ્લાનિંગ કરેલું છે. આવું ગામે ગામ થાય એના માટે આપ શું સંદેશ આપો? ખરેખર દરેક ગામમાંથી કોઈના કોઈ 1-2 વ્યક્તિઓ આવું ઇનિશિએશન કરીને ગામે ગામ એક ગામની જ વસ્તી હોય એટલા તો છોડ વાવવા જોઈએ. જે આપણે અત્યારે ગ્રીન આ ઇફેક્ટો બધી જોઈએ છીએ, પ્રકૃતિના પ્રોબ્લેમો, એ બધા સોલ્વ કરવા હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જ પડશે. દરેક ગામ દીઠ જેટલા ગામજનો હોય એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ. ધન્યવાદ.